બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ મા પાવોસને બૈસ્યા ફરી આજરો જીવના ખજાના વસાવી કાર્યક્રમ મિલતા માય તું મહાન પ્રભુ ઈશુઆ મધુર ને કિંમતી નામી પ્રેમી સલામાખો દાદાને બાઈ હો માં ઇહદી ઈચ્છા આહાય કા તુમી દેવા વચનમી બરહાત હોવના કસરત કો આ ને દિલાસા મેલવા માય એવું માનો કા દેવા વચન આદમાન ખૂબ ઉત્તેજન આપનારો બન્યો વે. માને લાગે કા આદમા પાપ હેતી દેવા તિયા આરી જે ગોઠ કોઈ તિયા પ્રત્યાઘાતમી વેયની આદમા ચાલ ચલગતી બારામ આપું કદી જરા પણ વિચાર કોયના. દાદાન બાઈ હો અમુક વખત ગોઠ વાય હાનીને નકામી લાગતી વે ઈંડી લાગે, પરંતુ તીએ બારામ જો ધ્યાન રાખીને વિચારનામાં આવે તો એકો જ વખતમી મહા મગચા આખો પરિસ્થિતિ ચિત્ર લાવી દે. મા પાવોસને બૈસ્યા પરમેશ્વરા જી કાયાખ્યો તિહી પો વિશ્વાસમી આદમો ડગલો પોયો. કારણ કા આપું ઉત્પત્તિ 3:20 વાંચતે કા આદમો તિયા થે ઇનામ હવા પાડ્યો કેવ કા તે સર્વ સજીવ હા યાકી હતી. દાદા જ્યાં આદમો નામ પાડ્યો ત્યાં તો તે યાકી જ નખી, પરંતુ દેવા આપનો વચન પરમાણો સર્વ જીવન તિયેમથીઓ જ ઉતરી આવના આથો. તીએ એજુ એક પણ પોયરાન જન્મ આપ્યા નખી, તે પહેલાં જ તીએ નામ સર્વ સજીવ હા યાકી પાડીને આદમો દેવા વચના સત્યતા સંબંધી તિયા સંપૂર્ણ ખાતરી જ આવી. મા પાવોસને બૈસ્યા આદમ દેવા કડકાઈ નજરમી તો ઉબારીના દાદા તો બીજો કાંઈ આખી હેકે તો પ્રબોધકા ગાઉન ફક્ત એ તો હોજ બોની હેક્યા વેદ કા તો બીકથી માય કાપો, પરંતુ તેવ સતા તો તીએ આરી ગુના સાથી ભાગીદારે વેલ ફીરે. તે પોન દેવા ભયાવ હાજરેમ કાપી રહી ને તીએ નામ પાડે હોવા. આપો આદિ બાહકા આઈ નામ આપના કામ તિયાન આપો નજરમી બાહરી જ સન્માની બોણાવે. જો આદમાન પાપ કોના લીધે છોડી દેના માલા વેદ તો અથવા ઓછામાં ઓછો તો નિરાશ વે જાતા, પરંતુ દાદાને બાઈ હો એવની પોન દેવા આપનો વચનમી બરહા થોવના દ્વારો તિયા ઇહમે આશા કિરણ ફૂટ્યો. દાદા સખત મહેનત કોઈન જમીનેન ખેડના ને પરસુઆ પાડીને મહેનતી ફલ તરીકો ડેઢપોના શિક્ષા આગળ તિયા ફરિયાદી એક પણ શબ્દ કાઢ્યા નહીં. તીંડો જ હવા પક્ષો દુઃખો પોયરો જનુમના આકરો શિક્ષા આ ગોલ વિલાપા એક પણ શબ્દ નખી. મા પાવોસને બૈસ્યા દેવા તુમાન આપનો મોટો પ્રકટીકરણ પો બરાબર તેજ પરકારા બરાકના કસરત કો આ ને દેવા વચન મીથી હંમેશા દિલાસા મેળવીનિયા.
जहाँ तुमान देव तरफ थी कोई वचन मिले तहाँ तिहमे थी तुम्ही जी कांई मेलवी हे का ती बधज मेलवीने ना हिकिनिया। जो आय नियमा तुम्ही पालनी कहा तो तुम्ही जी कांई दिलासा मेलवी हे खा तो घणा मटावे। दादा अमुक माहे देवा वचन मिथी ओसाम ओसो मेलवीने ना सिद्धांते इराकते माय मानो का आय बीजा सिद्धांतो महा वचन हान लागू पाड़ना जोजे। महा वचन मिथी ओसाम ओसो मेलवीने ना अपेक्षा राखा। केव का महा वचना अर्थ पण तो जाहाय परंतु देवा वचन वधु फायदाकारक गणनु जोजे। केव का परमेश्वरता तुम्ही मागा या कहता विशेष तुमान आप नाम इच्छा राखे। दादहान बाई हो ख्रिस्तो आपुन चेतना ताकात मीथी सोडावीए का जी आपो डोहान उगाड़िया ने आपुन नग्न हाय तेव जा आव्यो। दादा ख्रिस्ती जीवनान हमजुना द्वारो उत्तेजन मेलवुना माटो माय जुवान बाई हो ने दादाना खीका तुम्ही चेतना हुमलाहा माटो तैयारिया। जो तुम्ही ख्रिस्त यीशु देवा लीधे तुम्ही संकट में आवी गये तो तिया लीधे तुम्ही आनंदित विया। केव का आय बनाव ईता हलो हमेशा करारा याद आपावनारी बाबत आहे। जो ख्रिस्त यीशु तुमा हिमे वहे तो तुमान कोई पण बाबत शरम मी पाड़ी है के नहीं परंतु तेथी उल्टो तुम्ही जगत ने देहान ने दुश्मनान पण यीशु पोरा तुमा सर्दो द्वारो तुमा पागा थोड़ी सुंदी है खा ने विजय मेलवहा। माँ पावोस ने बैस्या दुष्ट शैतान लड़ाई हारी चुकिया छता पण तो तिया स्वभाव परमाणो यीशु देवा पोइराहा विरुद्ध व्यर्थ विडवाड़ कइरिया। परंतु हकीकत में दुष्ट शैतान माहू जाता आय बुंडा दुश्मन सर्वशक्तिमान देवा विरुद्ध विडवाड़ कइरिया। दादा तिया पोता जातीन देवा विरुद्ध मानव देहधारी देवा पोइरा पवित्र नया विरुद्ध ने धन्य प्रभु पवित्र आत्मा पराक्रमा विरुद्ध विडवाड़ कोना हारू मोकनी। दाधान बाई हो तुम्ही तुमा सरदा में मजबूत बनते जाया ने देवा महिमा अर्थो दुष्ट शैताना वलता जवाब आपनाम तैयारी राखा। माँ पावोस ने बैस्या जहाँ तुम्ही शैताना विरुद्ध हंबा संबी हाय ताहा तुम्ही तुमा महान उद्धार करता प्रभु यीशुआ नाम बुलंद का मान खातरी हाय का आजरो वसावी कार्यक्रम द्वारो देवा वचनो तुम्हान खूब आशीष आपीवे बराबर ने वधु जाना कागलो लेक जा परमेश्वर तुम्हान पुष्कळ आशीर्वाद आपे। कार्यक्रम बाबती વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામું હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિન કોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429375628। बाइबला वचन मधुरे वाणी उनाया पाऊ गोयु रोजे दिही। बाइबला वचन मधुरे वाणी उनाया पाऊ गोयु रोजे दिही।